પહેલા જ દિવસે આંખમાંથી પાણી વયા ગયા. ડોક્ટર મધુર સાથે જોયો પછી મને કીધું કે ભાઈ ટ્રીટમેન્ટ ચાલુ છે અને મારી પાસે આવ્યા ડોક્ટર ધીરજ ફિઝિયોથેરાપી કરાવવા માટે. ફિઝિયોથેરાપી કરાવતા પહેલા જ દિવસે આંખમાંથી પાણી વયા ગયા, બહુ જ ખરાબ રીતે. એને આશ્ચર્ય ડોક્ટર ધીરજને કહેવાય છે કે આ શું રોવે છે, પણ હકીકતે મને એટલું હાથમાં આ હાથ તેના જે તમને દેખાય છે 3 ગણો જાડો હાથ પાછળ રહે હતો આમ જ. એ લગભગ મારે 1 મહિના જેવું રહ્યું. ફિઝિયો એટલે કસરત કરાવતા રહ્યા અને મારો હાથ ધીમે ધીમે છૂટી પડી. તેના ઓલમોસ્ટ બધી ડિગ્રીમાં આમ જાય. હું અહીંયા પલંગ પર બેઠો એટલે નીચે તો નહીં જઈ શકો, અત્યારે ઉપર એકલો જ જાય. એટલે પરફેક્ટ 360 ડિગ્રીમાં ફરતો હાથ. એ ઉપરાંત બોલવામાં તકલીફ હતી, માથામાં સોજો હતો, એ પ્રમાણે માથાનું વજન ઓછું કરવા માટેની કસરત કરી. પછી ચક્કર આવતા હતા, મને વાંચવામાં તકલીફ પડતી હતી, હું વારે ઘડીએ ઘણી બધી વસ્તુ ભૂલી જતો હતો, ઇવન નામ પણ. એવી રીતે પ્રેક્ટિસ એ લોકોની ફિઝિયોથેરાપીની પ્રેક્ટિસ કરવાથી ઘણો ફરક પડી ગયો. મને ચક્કર આવતા પણ થઈ ગયા, વાંચવાની તકલીફ પડી ગઈ, લખવાની તકલીફ પડી ગઈ. હું આ ઓર્ગેનાઇઝેશનનો થેન્ક યુ કહું છું કે હેલ્પ કરી.